નમસ્કાર, સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, રાજ્યમાં રોંગ સાઈડ રાજુઓ એટલે કે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી અકસ્માતોની સંખ્યા સૌથી વધુ બની છે। રાજ્યમાં જોવા જઈએ તો મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કિસ્સા દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે અને ઘણા યુવાનો આ રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કારણે મોતને પણ ભેટ્યા છે। તો દેવગઢ બારિયાની આજે ઘટના છે કે જ્યાં બે ટ્રક આમને સામને આવ્યા અને અકસ્માત થયો। અકસ્માતમાં એક વ્યક્તિ છે તે ટ્રકમાં જીવતો બળીને ખાખ થઈ ગયો। આવી તો અનેકો ઘટના રાજ્યના ખૂણે ખૂણેથી સામે આવે છે અને સવાલ એ થાય કે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર લોકો હજુ પણ પોતાના જીવને લઈ કેમ જાગૃત નથી થતા। પોલીસ સતત દંડનીય કાર્યવાહી કરવાના દાવા કરે છે, પરંતુ હજુ સુધી લોકોને કેમ સુધારી નથી શકી? શું પોલીસના એ 200-500 રૂપિયાના દંડ ભરીને લોકોમાં ડર નથી? અથવા તો હવે હાઈકોર્ટે અમદાવાદ જેવા શહેરોમાં તો એફઆઈઆર સુધીની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા। સૌથી વધુ રોંગ સાઈડના કિસ્સાઓ અમદાવાદથી સામે આવ્યા, જે બાદ સુરતનો બીજો નંબર છે। અને જો અકસ્માતોની વાત કરવામાં આવે તો અકસ્માતોમાં હેલ્મેટ બાદ સૌથી વધુ રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કારણે અકસ્માતોમાં લોકોના મોત થયા છે। ત્યારે સવાલ એ થાય કે લોકો શું પોતાના જીવને લઈને પણ જાગૃત નથી અથવા તો પોતાના પરિવારની ચિંતા નથી? આ મુદ્દો પણ ખૂબ મહત્વનો છે। ત્યારે મહદઅંશે અહીં તંત્ર અને સાથે સૌથી વધુ લોકો જવાબદાર છે, કારણ કે તંત્ર તો અનેક પગલાં લેવાની વાત કરે છે, પરંતુ એ પગલાં લેવામાં તંત્ર કદાચ નિષ્ફળ નીવડે છે ને લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું અટકાવતા નથી। ત્યારે આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે, સીધો સંવાદમાં ને જાણવું છે કે ગુજરાતના લોકોને હવે સુધારવા હોય તો કયો રસ્તો અપનાવવો। આજ મુદ્દા પર કરવો છે આજનો સીધો સંવાદ। તો આંકડાઓની વાત કરીએ તો અમદાવાદમાં 6 દિવસમાં 9,377 કેસ નોંધાયા રોંગ સાઈડના। સાથે અમદાવાદીઓ દર મિનિટે 2,236 રૂપિયાનો દંડ ભરે છે, એ પણ નિયમોના ઉલ્લંઘનના કારણે। તેમ છતાં સુધરતા નથી। ખાસ વાત સુરતની હોય તો સુરતમાં 2025માં 50,230 જેટલા કેસ માત્ર રોંગ સાઈડના સામે આપ્યા, જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કારણે પોલીસે અથવા તો ટ્રાફિક પોલીસે દંડ કર્યો હોય। સવાલ એ થાય કે આટલો મોટો દંડ ભર્યા છતાં હજુ લોકો કેમ નથી સુધર્યા? તો કદાચ લોકોને પોતાના પરિવારની ચિંતા ન હોય એ મુદ્દો પણ અહીં ધ્યાનમાં આવે, કારણ કે ઘણી વખત યુટર્ન લેવા માટે થોડો અડધા કિલોમીટરનું અંતર કાપવું પડે એટલા માટે રોંગ સાઈડમાં ચલાવે છે। તો ઘણી વખત ઉતાવળમાં જલ્દીમાં રોંગ સાઈડનો વિકલ્પ પસંદ કરે છે, પરંતુ આ વિકલ્પ તમારા માટે જીવનું જોખમ છે। એ તમારા પરિવારના મોભીને છીનવી લેશે। આ લોકો ધ્યાનમાં નથી લેતા, કારણ કે રોંગ સાઈડમાં સાઈડથી આવતા વાહનો પોતાની પૂર ઝડપે આવતા હોય છે ને રોંગ સાઈડ વાળો વ્યક્તિ એ વાહનની સામે ઘણી વખત ટક્કર થાય છે અથવા તો પોતે જ પોતાની ભૂલના કારણે મોતને ભેટે છે। ત્યારે સવાલ એ થાય કે હજુ સુધી તંત્ર લોકોને સુધારી નથી શક્યું, તો એમાં જવાબદાર કોણ? જવાબદાર તંત્ર પણ છે, જવાબદાર લોકો પણ છે। ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નજીર અજમેરી કે જેઓ એડવોકેટ છે, આ સાથે જેવી શાહ કે જેઓ રોડ સેફટી ઓથોરિટી રાજકોટના સીઈઓ છે અને સાથે સાથે નિવૃત્ત અધિકારી પણ છે। આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત શાહ સાહેબ હું આપનાથી કરીશ। ગુજરાતમાં રોડ સેફટીનું કેટલું પાલન થાય છે સૌ કોઈ જાણે છે। રોંગ સાઈડમાં વાહન ચલાવતા રાજવો હજુ સુધર્યા નથી, અનેકના જીવ ગયા અને અકસ્માતો સૌથી વધુ રોંગ સાઈડમાં થાય છે। આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને જવાબદાર કોણ? જી આ બહુ સરસ મુદ્દો છે। તરત શ્રોતાજનોને હું નવા વર્ષની સફળ રહે અને સલામત રહે, માર્ગ સલામતીથી સંભાળા રહે એવી હું બધાને શુભેચ્છા આપું છું। રોંગ સાઈડની બાબતમાં હું એક થોડા સ્ટેટિસ્ટિક આપી દઉં આંકડાઓ કે 2023ની સાલના ભારત સરકારના આંકડા જે આવેલા છે એમાં ટોટલ 1,72,000 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા સમગ્ર વર્ષમાં, જેમાં 25,000 ટોટલ જે અકસ્માત છે એમાં 25,000 અકસ્માત
આ રોંગ સાઈડને કારણે થયેલા છે. ટોટલ જો અકસ્માતની ટોટલ સંખ્યા જોઈએ તો 4 લાખ છે ભારત દેશમાં, 4 લાખની ઉપર. એમાં 25,000 2023 આંકડા મુજબ એના અકસ્માત પેલા થયાના છે. અને 9,432 જે 1.72 લાખ એટલે 1,72,000 લોકોના મૃત્યુ થયો. એમાં 9,432 લોકો રોંગ સાઈડમાં ચાલતા મૃત્યુ થયા. મતલબ 5% જે ટોટલ અકસ્માતના 5% ભારત દેશમાં રોંગ સાઈડમાં ચાલવાના છે. અને 5%ની નજીક લગભગ ખરીબર એપ્રોક્સિમેટ 5% લોકોના મૃત્યુ રોંગ સાઈડથી થાય છે. ઇટ્સ અ હ્યુજ ફિગર. જે આપણે જે આંકડો જોઈએ છે એ ખૂબ મોટો છે. સાથે સાથે 2023 પછી ભારત સરકારના આંકડા તૈયાર નથી થયા, પણ ગુજરાત સરકારના 2024ના તૈયાર થયેલા છે. તો 2024માં ગુજરાતમાં 77,017 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા, 7,717. જેમાં 254 લોકો 254 લોકો છે એ રોંગ સાઈડમાં ચાલતા, જે લગભગ 3% જેટલા છે. હવે આ આપણો આ સરસ મુદ્દો છે. તો આના માટે શા માટે લોકો રોંગ સાઈડમાં જાય છે? એક તો રૂરલમાં વધારે પડતું રોંગ સાઈડમાં જવાનું પ્રમાણ રૂરલ એરિયામાં હોય છે પ્રમાણમાં, અર્બનમાં પણ હોય છે, પણ એના કરતા પ્રમાણ. તો લોકોની એક માન્યતા છે કે ભાઈ હું જો રોંગ સાઈડ આગળ જઈ અને જ્યાં ગેપ ઇન મીડિયન છે, ગેપમાં નહીં જઉં ત્યાં ચલાવવા માટે, અને રોંગ સાઈડમાં ચાલીશ તો મારું ફ્યુઅલ અને સમય બંને બચી જશે. સમય કરતા મોટા ભાગના લોકોને ફ્યુઅલની ચિંતા હોય છે. પણ હવે ફ્યુઅલ બચાવવા જાય છે તેની સાથે યાર જિંદગી હારી જાય છે. અને ત્રીજી વસ્તુ એ છે કે આટલા બધા લોકો રોંગ સાઈડમાં, એનું કઈ થતું નથી, મારું શું થશે? સાથે સાથે શ્રોતામિત્રોને એ પણ જણાવી દો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું એ મોટર વ્હીકલ એક્ટની કલમ 184E મુજબ ગુનો બને છે, દંડને પાત્ર બને છે. તો મોટર વ્હીકલ એક્ટની કલમ 184E, જો ટુ વ્હીલર રોંગ સાઈડમાં ચાલતું હોય તો એનો 1,500 રૂપિયા, ટુ વ્હીલર અથવા થ્રી વ્હીલરનો 1,500 રૂપિયા ગુજરાત સરકારનો દંડ છે. અને જો લાઇટ મોટર વ્હીકલ લઈને કે કાર જેવા વાહનો હોય તો એના 3,000 રૂપિયા છે. અને લાઇટ મોટર વ્હીકલની ઉપર હેવી વાહનો બધા, એનો દંડ રોંગ સાઈડમાં ચલાવવાનો 5,000 રૂપિયા છે. તો આ એક સામાન્ય રોંગ સાઈડ વિશેની માહિતી હતી. જી બિલકુલ. નજીરભાઈ, હું આપની પાસે આવીશ. આપ એડવોકેટ છો અને કાયદાના જાણકાર છો. ખાસ વાત કાયદાની આવે તો કાયદો આપણા દેશમાં છે પણ પાલન નથી થતું. તો રોંગ સાઈડની સ્થિતિ અત્યારે કાયદાની દ્રષ્ટિએ કેવી ગણવી? અને સાથે સાથે જવાબદાર લોકો તો છે જ, અને પોલીસ તંત્ર બંનેને આપ જવાબદાર માનો છો કે ખરા? હું પોલીસ તંત્રને અને લોકોને જવાબદાર તો માનું જ છું. સાથે સાથે રોડ વાહન વિભાગ જે છે એને પણ જવાબદાર એટલા માટે હું માનું છું કે ગમે ત્યારે કોઈ પણ બીજા રસ્તાની કે રોડની વ્યવસ્થા કર્યા વિના કોઈ બ્રિજ બંધ કરી દેતા હોય છે, કોઈ રસ્તો બંધ કરી દેતા હોય છે. એટલે લોકો શોર્ટકટ આગળ એ લોકો વિચાર કે મારે બહુ લોંગ સાઈડમાં જઈને મારે યુ ટર્ન મારવો પડશે, એના બદલે એ લોકો રોંગ સાઈડમાં જતા રહેતા હોય છે. બીજી અવેરનેસ મતલબ ટ્રાફિક અવેરનેસ હોવી ઘણી બધી જરૂરી છે. અને વાહન વ્યવહાર વિભાગે મતલબ દરેક રસ્તે મતલબ ડાયવર્ડ આપેલું હોય કે જેની અંદર એ લોકો જઈ શકતા હોય. એના કારણે એ લોકોને તકલીફ પડતી હોય છે. સૌથી મહત્વની વસ્તુ પેલી એલઈડી રોંગ સાઈડ ની અંદર જયારે જતા હોય છે અને સામેથી કોઈ વાહન આવતું હોય અને એની હેડલાઇટની જે એલઈડી જે ડીપર મારતા હોય છે, તો એ ડીપર દરમિયાન ચોક્કસ પ્યોર દેખાતું નથી હોતું, તો એના કારણે પણ અકસ્માત થતા હોય છે. એટલે રોંગ બધા પોલીસની પણ અવેરનેસ હોવી જોઈએ કે પોલીસ ટ્રાફિક પોલીસ યોગ્ય રીતે વહીવટ કરતો, જ્યાં જ્યાં ડાયવર્ઝન અથવા કે રોડ ખોદાવાના હોય અથવા તો શોર્ટકટ અપનાવવા માટે લોકો અપનાવતા હોય તો પેલાથી બીજા રોડ રસ્તાની વ્યવસ્થા ન કરવી જોઈએ. ને એનો રસ્તો ચાલુ રાખે, ખોદકામ પણ ચાલુ રાખે, એટલે ભીડભાડ વધી જતી હોય તો લોકો શોર્ટકટ અપનાવવા માટે જતા હોય અને એક્સિડન્ટ થઈ જતા હોય છે. એટલે વાહન વ્યવહાર જે હમણાં શાહ સાહેબે કહ્યું કે ભાઈ જે રોંગ સાઈડમાં આ બધા જે અકસ્માતો જે થાય છે એ ખરેખર તો એમને જે આંકડો દીધો છે એના કરતા ઘણો બધો મોટો આંકડો છે. જી બિલકુલ. નજીરભાઈ, ખાસ વાત કરીએ કે આપણા દેશમાં કાયદો શું કહે છે નિયમોના ઉલ્લંઘનને લઈ? લોકોમાં ડર કેમ નથી? નિયમના ઉલ્લંઘનને લઈને તો કાયદો તો આપણે ત્યાં માત્ર કાગળ ઉપર રહી ગયો છે. કારણ કે ભય બીના પ્રીત નહીં, એ પ્રમાણે જે નિયમોનો ભંગ કરે એને કડકમાં કડક સજા, કડકમાં કડક દંડ અથવા તો મોટો દંડ કરવો જોઈએ અને કડક હાથે કામ કરવું જોઈએ. એની અંદર જે પોલીસ વાળા હોય કે ટીઆરપી વાળા કે જે લોકો સંચાલન વાહન વ્યવહારનું ટ્રાફિકનું સંચાલન કરતા હોય, કોઈની પણ સહેશરમમાં આવ્યા વિના, સમજો કે કોઈ પણ વ્યક્તિ રોક્યો હોય તો કોઈ બી ઉપલા અધિકારીની કે રાજકારણી જવા દે, લાગવગ કરે એટલે એને જવા દે. એટલે ખરેખર તો કોઈ જાતનું જોતાની સાથે મતલબ તાત્કાલિક દંડ મેમો ફાડી નાખવો જોઈએ, વાત પછી કરવાની હોય. અને ઉપરી અધિકારીઓ પણ
કોઈની પણ ભલામણ મતલબ ટ્રાફિક કર્મચારી કે જે કોઈ કર્મચારી વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય એને કોઈની ભલામણ જ ના કરવી જોઈએ. કારણ કે જ્યાં સુધી ભલામણો ચાલતી રહેશે ત્યાં સુધી ટ્રાફિક ભંગ થતા રહેશે, અકસ્માતો થતા રહેશે. જી બિલકુલ. શાહ સાહેબ, હું આપની પાસે આવીશ. ખાસ આપે વાત કરી આંકડાઓની, પરંતુ હવે સૌથી મોટી બેદરકારી ક્યાં આવે છે? કાયદાનું પાલન કેમ નથી થતું? આપ શું માનો છો? કારણ કે આપ તંત્રમાં કામ કરી ચૂક્યા છો. આપનો બહુ સરસ જવાબ છે. મારું એક માન્યતા એવી છે કે મોટા ભાગનું વાહન ચાલકોનું બિહેવિયર, લોકો મેં શોર્ટકટ જે કરે છે ને, હજુ પણ ગામડાના મોટા ભાગના લોકો કે આગળ અડધો કિલોમીટર આગળ 1 કિલોમીટર આગળ જો તમે ગેપ ઇન મીડિયન હોય ને એટલું પેલું ચાલુ પડતું હોય તો એવું કહે છે કે મારું ફ્યુઅલ કેટલું બધું બળી જાય છે અને મારો સમય કેટલો બળી જાય છે. ત્રીજી વાત ફરી રિપીટ કરું છું, કોઈનું કાંઈ નથી થતું એટલે મારું પણ નથી થતું. તો એના ઉપાયો મારી સમજણ મુજબ વધારે અમે સ્કૂલો કોલેજોમાં અમે લગભગ 1500 થી વધારે સેમિનાર્સ કરેલા છે. મોટી સંખ્યામાં 2 લાખ જેટલા લોકોને અવેર પણ કરેલા છે. તો અમે આ લોકોને જાણકાર પણ આપીએ છીએ, લોકોને જાણકારી પણ આપીએ છીએ. તો એક જો પબ્લિક અમને મદદ કરે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ, હવે એનું એન્ફોર્સમેન્ટ ટેકનોલોજી બેઝ થઈ ગયું છે. સીસીટીવી અને એએનપીઆર જો કેમેરા હોય તો એના ઉપરથી તરત ધ્યાન આવી જાય અને એનો જે કઈ દંડ થાય તો વધારે આ દંડની ભૂમિકામાં કેટલા વાહનોનો કેટલા રૂપિયા દંડ થયો એનો વધારે પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે. લોકોને ધ્યાનમાં આવે કે આ ગુનો છે તો આ ગુનાનો આવડો મોટો દંડ છે. તો જેથી કરીને થોડોક ડર અને ભય રહેશે તો એને કારણે એન્ફોર્સમેન્ટ માટે એક મહત્વનું પાસું છે મારી સમજણ મુજબ. દરેકને તો ડર તો હોવો જોઈએ, ખોટું કરતી વખતે અથવા તો રોંગ સાઈડમાં ટ્રાફિકના નિયમોનું પાલન ના કરે તો જો એને તો ડર તો હોવો જોઈએ. તો ડર જતો રહેશે તો સંચાલન અથવા તો કાયદો વ્યવસ્થા જાણવી થોડીક મુશ્કેલ બને છે. અને વધારે ફરી રિપીટ કરું છું, જો સીસીટીવી બેઝ જે કેમેરા બેઝ જેટલા રોંગ સાઈડના વાહનો છે એને એના ઉપરથી ચલન આપે અને એનો દંડ ભરાવે, ચલન આવશે એટલે એને સ્વાભાવિક દંડ ભરવો પડશે. તો કદાચ આમાં સુધારો આવે. જી સાથે બિલકુલ. સાથે મેં આપને તો ખાલી ગુજરાત રાજ્યના દંડની ભૂમિકા કીધી. ભારત સરકારે 184 મુજબનો દંડ છે 1 થી 5,000 રૂપિયા, 1 to 5,000 રૂપીઝ એનો દંડ નક્કી કરેલો છે. અને દંડ અથવા તો 6 મહિનાથી 12 મહિનાની ઇમ્પ્રિઝનમેન્ટ જે કોર્ટ નક્કી કરે અથવા તો બંને. જો 184 તમે વાંચો 1A4 MBI તો એમાં આવડો મોટો દંડ છે. એની સાથે એકને એક વ્યક્તિ જો 3 વર્ષમાં ફરી પાછો આ ગુનો કરે રોંગ સાઈડનો તો બીજા ગુના માટે એનો દંડ થાય છે 10,000 રૂપિયા અને ઇમ્પ્રિઝનમેન્ટ થાય છે જેલ 0 થી 2 વર્ષ માટે, જે કોર્ટ નક્કી કરે. કોર્ટ ઉપર જો કેસ પહેલા થાય ને ત્યાં સબમિટ થાય. બટ ઇટ ઇઝ અ બિગ અમાઉન્ટ ઓફ ફાઇન. પણ લોકોને વધારે ધ્યાન આવે કે આપણે ભૂલ કરી રહ્યા છીએ. મારા એકના રોંગ સાઈડથી આપણી સામે આવતા મોટી સંખ્યાના વાહન ચાલકો ગભરાઈ જાય છે અને આપણે કારણે એ લોકો અકસ્માતનો ભોગ બને છે. રોંગ સાઈડના ચાલનારો તો ક્યારેક બચી જાય છે પણ બીજાને અકસ્માતમાં ધકેલે છે. જી બિલકુલ. સર સાહેબ, કદાચ લોકોમાં કાયદાનો અથવા તો દંડનો ભય ન રહેવાનું એક કારણ હું માનું છું કે ઘણી વખત ગુજરાતમાં પોલીસ કર્મીઓની સ્થિતિ શું છે, ટ્રાફિક પોલીસ કયા પ્રકારનો વહીવટ કરે છે, સૌ કોઈ જાણે છે કે લાંચ 1000 રૂપિયાનો દંડમાં 100 રૂપિયાનું દંડ લઈને છોડી મૂકવામાં આવતો હોય છે, પોતાના ખિસ્સા માટે કામ કરે છે. શું આપ માનો છો કે આ પણ જવાબદાર છે લોકોમાં ડર ન હોવાનું? ના, હું તો એવું સમજુ છું કે મોટા ભાગના લોકો હવે તો ઈ ચલન થઈ ગયું છે એટલે ઈ ચલનમાં તો કોઈ એમાં વિકલ્પ હોતો નહીં. નાના મોટા કદાચ એક ખૂણે ખાચરે કોઈ આવી પ્રવૃત્તિ કરતા હશે પણ ઘણું બધું પેલા કેમેરા પણ લાગી ગયા છે, બોડી ઓન કેમેરા ને આવી બધી ઘણી નવી ટેકનોલોજી થઈ ગઈ છે એટલે પ્રમાણમાં આમાં ખૂબ મોટા પાયે અત્યારે સુધારો થઈ રહ્યો છે. જી બિલકુલ. નજીરભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપણે કાયદાની વાત કરીને લોકોમાં જાગૃતિ નથી, એ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે રોંગ સાઈડમાં મને ખબર છે કે અકસ્માત થવાનો છે, તેમ છતાં એ રસ્તો હું પકડું છું માત્ર થોડા સમયની બચાવ માટે અથવા તો એ પેટ્રોલના બચાવ માટે? તો જાગૃતિ માટે શું કામ કરવું જોઈએ આપના મતે? જી નજીરભાઈ. તે પ્રમાણે અલગ અલગ સેમિનાર રાખવા જોઈએ. ટ્રાફિક પોલીસ જ્યાં ટ્રાફિક બૂથ હોય અથવા જ્યાં ટ્રાફિક સર્કલ હોય કે જ્યાં ટ્રાફિકમાં બધા વાહનો ઉભા રહેતા હોય ત્યાં અલગ અલગ સાઇન બેનર લગાવવા જોઈએ. અને દરેક તમે ઘણા 4 રસ્તા પર તમે જોજો કે જે પોલીસ વાળા જે મેઇન જે નોકરી કરનારા જે હોય છે કે ડ્યુટી બજાવનારા હોય છે એ કોઈ કોર્નર પર ઉભા હોય છે અને ટીઆરબી વાળા આગળ એવા ઠેકાણ ઉભા રહેશે. કોઈ પણ વાહન ચાલક પેલો રોડ સાઈડમાં ભંગ કરીને કે ટ્રાફિકનો ભંગ કરીને નીકળી જાય ને પછી આગળની સાઈડમાં ઉભા રહેશે, ટર્નિંગ ઉપર કે એના ઉપર, જેથી કરીને એ લોકો એને પકડી શકે અને દંડ કરી શકે. એના કરતા એ લોકો એવા ઠેકાણ ઉભા રહે કે જ્યાંથી એ લોકો બીચ ઓફ કન્ડિશન જે કરવાનો કે ભાઈ ત્યાંથી ટ્રાફિકનો ભંગ કરીને રોંગ સાઈડમાં નીકળવાની કોશિશ કરે એના પહેલા જ ઉભા રહેવા જોઈએ.
અને જ્યારે જે પણ ટ્રાફિક સમજો કે પોઈન્ટ ભાગ્યો કે 70 સેકન્ડ ભાગ્યો 80 સેકન્ડ ભાગ્યો આ દરમિયાન જે ટ્રાફિકના જે ટીઆરબી જવાનો હોય કે બીજા જે સ્વયંસેવક હોય કે સોશિયલ વર્કરો એ લોકોએ જે વાહન ચાલકોને સમજાવવા જોઈએ કે ભાઈ તમે આ રીતના વાહન છે તમે સર્કલ છે એની આગળ ના જતા પેલું જ્યાં ક્રોસિંગ ઝીબ્રા ક્રોસિંગ હોય એની ક્રોસ પહેલા તમારે રહેવું જોઈએ અને દરેક રાહદારીઓને પણ આવતા જતા એ લોકો સમજાવવા જોઈએ, સાઇન બોર્ડ લગાવવા જોઈએ અને જે એને જે ફાયદા જે અકસ્માત જે થવાથી નુકસાન થતા હોય છે એ પણ વસ્તુ એમને સમજાવવી જોઈએ, અવેરનેસ લાવવી જોઈએ એવું હું માનું છું વાહન ચાલકોમાં. જી બિલકુલ. નજીરભાઈ, ખાસ તો આપ શું માનો છો કે લોકોમાં કાયદાનો ભય નથી અથવા તો એ પોલીસના દંડનો ભય નથી, એનું કારણ શું હોઈ શકે? 100% વાત છે કે લોકોમાં કાયદાનો ભય બેસશે તો જ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે. તમે યુએસ ની અંદર તમે જાઓ, હું યુએસમાં મને જઈને 2-3 વખત, ત્યાં બધું કોઈ સુમસામ રસ્તા હોય, કોઈ જોતું ના હોય, તેમ છતાં પણ ત્યાંના તમામ નાગરિકો કાયદાનું 100% પાલન કરતા હોય છે. ટ્રાફિક સિગ્નલ હોય તે લોકો ઉભા રહી જાય, રાતના 2 વાગે જતા હોય તો પણ ઉભા થઈ જાય, જો કે કોઈ જોતું નથી, પણ તેમ છતાં પણ ઓટોમેટિક કેમેરા હોય છે એનાથી એ લોકો સર્વેલન્સ કરતા હોય છે. અથવા તો જ્યારે પણ એ લોકો દંડ થાય તો કોઈની પણ સેશન નથી રાખતા ત્યાં સુધી કે ત્યાંના મિનિસ્ટર તો ઠીક છે, પણ જે ઓબામા હતા ત્યાંના પ્રેસિડેન્ટ, એમની ડોટરે જે ટ્રાફિકનો ભંગ હતો ટ્રાફિક પોલીસે ઇઝીલી એને ચલાણ આપી દીધું કોઈ પણ જાતનો એમાં પડ્યા વગર, અને એને પણ દંડ પણ ભરી દીધો. દંડ પણ બહુ મોટા હોય છે. એવી રીતે અહીંની પોલીસ કોઈ બી જાતની સહેશરમ રાખ્યા વગર કોઈ પણ નાગરિક હોય, ચાહે મિનિસ્ટરનો છોકરો હોય, ચાહે અધિકારીનો છોકરો હોય, જજનો છોકરો હોય કે વકીલ હોય કે સિનિયર એડવોકેટ હોય, પણ જો ટ્રાફિકનો ભંગ કરેલો હોય તો 100% એનું ચલણ કાપવું જોઈએ અને એનો દંડ ભરાવડાવવો જોઈએ. અથવા તો જે ઈ ચલણ જે છે અથવા તો જે સીસી કેમેરા લગાડેલા છે, સીસી કેમેરા ઘણી વખત એવું લાગે ખાલી શોભાના ગાંઠિયા જેવા લગાડેલા છે. એટલે જ્યારે દંડ મોટો થશે તો મને એવું લાગે છે અને દંડ ચોક્કસપણે વસૂલવામાં આવશે. મતલબ લોકોની અંદર અવેરનેસ આવશે કે ભાઈ દંડ તો ફરિયાદો ભરવો પડશે. જો 2-3 વખત આ રીતના ડ્રાઇવિંગમાં આવી જાય તો એ લોકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની પણ પગલાં લેવા જોઈએ. જી બિલકુલ. શાહ સાહેબ, હું આપની પાસે આવીશ. ખાસ અમદાવાદ અને મોટા શહેરોમાં થોડા સમય પહેલા રોંગ સાઈડમાં લોકો ન જાય તે માટે જે બ્રેકર લગાવવામાં આવ્યા હતા, બ્રેકરમાં કાંટા સાથેના જે બ્રેકર હતા ને ખૂબ સરસ કામ કર્યું હતું, પરંતુ 6 મહિનાની અંદર એ બ્રેકરની સ્થિતિ ખૂબ કફોડી બની ગઈ. ક્યાંક તૂટી ગયા તો ક્યાંક તેની હાલત ઉપયોગમાં ન લેવાય તેવી બની. તો આ મુદ્દે તંત્ર જવાબદાર હોવું જોઈએ, પરંતુ તંત્રએ એ જવાબદારી નિભાવી નથી, કારણ કે નબળી ગુણવત્તાએ અહીં જે લોકોને રોંગ સાઈડમાં જતા અટકાવ્યા નથી. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જો કે આપને જણાવ્યું તો રાજકોટ બેઝ છું એટલે મને અમદાવાદ સુરતનો બહુ ધ્યાન નથી, પણ મેં એવું સાંભળેલું છે કે ટીવી યુટ્યુબ ઉપર પણ જોયેલું છે. મારી સમજણ મુજબ જે આ લગાવેલા હતા સ્પીડ બ્રેકર પ્રકારના આરાવાળા કે જે ખિલ્લાવાળા કે જેને કારણે થાય, તો એની ટેકનોલોજી અને એની બનાવટ એમાં હજી મોટો સુધારો માંગી લે છે. અને લોકો કઈ ને કઈ આપણામાં છે ને કહેવત, કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ ટ્રાફિક જામ થાય, બંધ થાય તો ખેતરમાં ઉતરી જાય, સાઈડમાં ઉતરી જાય, કોઈ પણ જાતનો પોતાનો જુગાડ કરી લેતા હતા. અને આની બનાવટ વધારે આ અનુભવ મુજબ જે 6 મહિનાનો અનુભવમાં જે કઈ મુશ્કેલીઓ રહેલી હતી જેને કારણે તૂટી ગયેલા હોય, તો હવે પછીની જે બનાવટ છે એમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. તમે રોંગ સાઈડ ની વાત કરી તો એક બહુ જ મોટી વાત કરું. લોકો એમ સમજે છે કે રોંગ સાઈડ એટલે સૌથી વધારે મોટા કિલર છે. રોંગ સાઈડમાં જયારે વાહન આવે ત્યારે હેડ ઓન કોલોઝન થાય, બંને વાહનો આમને સામે અથડાય. આમને સામે અથડાય એટલે મોતની અને ભારે ઈજાઓ થવાની ખૂબ શક્યતા. તમે એમ વિચારો, એક વાહન 60 કિલોમીટરની સ્પીડે રેગ્યુલર જાય છે પોતાની પોતાની સાઈડમાં, સામેથી વાહન પણ જો કોઈ 50ની સ્પીડે આવે અને એની સાથે અથડાય તો ઇમ્પેક્ટ બહુ લોકો જાણતા નથી. ઇમ્પેક્ટ 60+50 110 કિલોમીટરનો જે પ્રવેગ લાગે, એની જે કાઇનેટિક એનર્જી થાય, એ એનર્જી મુજબ આ વાહનને નુકસાન થાય ને તો લોકોની જાન જાય. હેડ ઓન રિયર કોલોઝન થાય કે પાછળથી વાહન અથડાય તો જે વાહનની ગતિ હોય એ જ ગતિથી એને ઇમ્પેક્ટ આવે. પણ હેડ ઓન કોલોઝન અને આમને સામને, જે ખાસ કરીને રોંગ સાઈડ વાહન ચાલનમાં, તો મોટા પ્રમાણમાં ઈજાઓ અને મૃત્યુ આની શક્યતા રહેલી છે. જી બિલકુલ. શાહ સાહેબ, હું ખાસ એ મુદ્દો પણ અહીં કવર કરવા માંગીશ કે આપ રોડ સેફટીમાં કામ કરી ચૂક્યા હશો અને આ મુદ્દાને વધુ જાણો છો કે લાખો કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ દંડનો ઉપયોગ તો લોકોને જાગૃત કરવા માટે થાય અને જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમો કરાય છે, પરંતુ ખરેખરમાં લોકો જાગૃત કેટલા થયા છે રોડ સેફટી?
પ્રયત્નો તો બધા કરે છે રોડ સેફટી માટે સ્કૂલો કોલેજોમાં અત્યારે હાલે છે. અત્યારે 1 તારીખથી 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી 31 જાન્યુઆરી સુધી રોડ સેફટી મંથ ચાલી રહ્યો છે. પ્રયત્નો પણ કરે છે, બટ ધેર ઇઝ અ હ્યુજ નંબર ઓફ વ્હીકલ અને જેની રોડ ને રસ્તાની જે માપ સાઈઝની મર્યાદા પણ થોડી ઓછી છે. રોંગ સાઈડ ચાલવાના આપણે બધા જે તકલીફો કરી બિહેવિયર એની સાથે વાત કરી, પણ એક મોટી બાબત રોડ ડિઝાઇન અને રોડ એન્જિનિયરિંગ. તો શરૂઆતમાં જ્યારે રોડનો ડિઝાઇન થાય, આજુબાજુના કેટલા ગામ છે, ત્યાંની વસ્તી કેટલી છે, કેટલી વસ્તી રોડ ઉપર આવે છે, કેટલાને આ રોડ વાપરવાનો છે, ક્યાંથી એને એન્ટ્રી ને એક્ઝિટ મળશે, વાય સેક્શનમાં એને આપીએ કે ડાયરેક્ટ સેક્શનમાં આપીએ, તો આ બધી બાબતોમાં અસર કરે છે. આપણે જાણીને આનંદ થશે, 2-3 દિવસ પહેલા મારી એક ટીમ હતી, એમાં મને પણ સામેલ કર્યો હતો. ઈસ્ટ બરોડાના ઈસ્ટ ભાગમાં જે કઈ 10 કિલોમીટરનો સ્ટ્રેચ છે, ત્યાં બ્લેક સ્પોટ અને અકસ્માતના ઘણા બધા બનાવો બનેલા. તો એમાંથી અડધો ત્યાંના ડીસીપી મેમ સાથે અમે 5-1 લોકો હતા, ત્યાંના આરટીઓ, એક બીજા આરએમબી ના, ખૂબ અમે અભ્યાસ કર્યો. આ પણ બહુ મોટી બાબત છે. ત્યાં દરેક જગ્યાએ નેશનલ હાઈવે ઉપર બાજુમાં રેસિડન્ટ અને કોમર્શિયલ એટલા બધા મોટા થઈ ગયા છે, દરેક લોકો સીધા નેશનલ હાઈવે ઉપર આવી જાય. અને એ નેશનલ હાઈવે જૂની મારી જાણવા મુજબ એશિયાનો સૌથી વધારે વાહનનું આવનગમન કરનારનો નેશનલ હાઈવે છે. સાહેબ, એમાં સીધી ગાડીઓ બધી આવી જાય તો શું હાલત થાય, પણ વાહન ચાલક પણ જવાબદાર છે સાથે. જી બિલકુલ. ખાસ આપણે ખૂબ સરસ વાત કરી કે વાહન ચાલકો જવાબદાર છે. ત્યારે નજીરભાઈ, હું આપની પાસે આવીશ કે કાયદો તો છે અને પાલન થતું નથી, એ સૌ કોઈ જાણે છે. આપને શું લાગે છે કે એવા કયા મુદ્દા છે કાયદામાં કે જેનો કદાચ આપણે બદલાવ કરીએ અથવા તો લોકોમાં તે વિશે જાગૃતિ ફેલાવીએ તો વધુ ફાયદો થાય? સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે સંપૂર્ણ વાહન વ્યવહાર, રોડ વ્યવહાર ખાતું જે છે, કે જે નબળા પુલો, નબળા રોડ જે બાંધતા હોય છે, તો છાસવાળ આપણે ત્યાં રોડ તૂટી જતા હોય છે. અને જ્યારે રોડ તૂટી જતા હોય છે, તો એ સંજોગોમાં વાહન ચાલકો રેગ્યુલર રોડ જવાને બદલે રોંગ સાઈડ, જે બાજુ સારો રોડ હોય એ તરફનો વાહન વ્યવહાર ઉપયોગ કરવામાં વધારે વિચારતો હોય છે કે ચલો ભાઈ પેલો રોડ તૂટેલો છે, ભલે હું રોંગ સાઈડમાં જઉં, પણ આ રોડ સારો છે, એની અંદર આ રસ્તે હું જઉં. તો સૌથી પહેલા તો આ જે નબળી બાંધકામની જે છે, જે ટેન્ડર પ્રથા જે છે, એની અંદર સૌથી પહેલા તો એમાં સુધારો કરવો જોઈએ. અને રોડ, પુલ, બ્રિજ આ બધું જો વ્યવસ્થિત બંધાશે અને બધા રસ્તા રેગ્યુલર ચાલતા રહેશે અને તૂટફૂટ નહીં થાય, તો આરામથી ટ્રાફિક નિયમન થતું રહેશે. અને સૌથી મહત્વની વસ્તુ હું ફરીથી કહું છું કે વિદેશોમાં, અમેરિકાની અંદર જે ટ્રાફિકની જે ડિઝાઇન છે, જર્મનીએ તૈયાર કરેલી છે. એવી રીતે મતલબ એની અંદર દરેક સિટીની અંદર નાના રોડ હોય, મોટા રોડ હોય, બ્રિજ ઉપર દરેક ઉપર સ્પીડ લિમિટ લખેલી હોય છે કે ભાઈ તમે સોસાયટી ઇન્ટરનલ હોય કે અંદર નાનો રોડ હોય તો 20ની સ્પીડથી વધારની સ્પીડમાં તમે નથી જઈ શકતા. બ્રિજ હોય તેના પરની સ્પીડ લખેલી હોય છે. જી નજીરભાઈ, આપનો આગળ અવાજ પાછળની અંદર એની જે ડેન્ટ હોય છે, તો ભાઈ થોડું વધારે સ્પીડ વાળા આ રસ્તે જાય, એનાથી ઓછી સ્પીડ વાળા બીજી લાઈનમાં જાય, એનાથી ઓછી સ્પીડ વાળા ત્રીજી લાઈનમાં જાય, સૌથી ઓછી સ્પીડ વાળા ચોથી લાઈનમાં જાય. તો જે ટ્રાફિક જે છે એનું નિયમ નહીં થતું, એની અંદર રોંગ સાઈડમાં આવવાના ચાન્સ ઓછા ઘટી જશે. અને આ જે રોંગ સાઈડમાં જાય છે એના કારણે વધારે અકસ્માતો થતા, એ વસ્તુ સાથે હું પણ સમજ છું. સાથે સાથે વાહન વ્યવહાર, રોડ વ્યવહાર જે બધા થાય છે, અને ટ્રાફિકના અમુક નિયમોનો અને દંડની પ્રથા, આ બધી પ્રથામાં દરેક ક્ષેત્રે સુધારો કરવો જોઈએ, ચોક્કસપણે હું માનું છું. જી બિલકુલ. નજીરભાઈ, આ સાથે આપ કાયદાના નિષ્ણાંત છો અને રોડ સેફટીને આપ વધુ સમજો છો, એટલે હું ખાસ આપને એ પણ અપીલ કરીશ કે લોકોને થોડાક એ જે રોડના બેઝિક કાયદાઓ છે અથવા તો પોલીસ પણ ઘણી વખત એ કાયદાઓનું પાલન નથી કરતી, એવા કાયદાની પણ થોડી માહિતી આપશો. જી, જનરલી રાતે સ્પીડ, હમણાં જે તથ્ય પટેલનું કાંડ થયું, 20મા શાહનો કેસ જે થયો, હમણાં સેટેલાઇટ રોડ પર પેલા રાહુલનો જે કેસ છે, 2 માણસો ગુજરી ગયા હતા. એ દરેકની અંદર જે રાત્રિનો ટાઈમ જ્યારે જે હોય છે કે કોઈ પોલીસ કે કોઈ હોતું નથી, તો એની અંદર 106(2) એની કલમ લગાડતા હોય છે, 106(1) કલમ, 106(2) કલમ લગાડતા હોય છે કે એની અંદર એ રીતનું કે જે અકસ્માત કરીને જે વ્યક્તિ સમજો કે જેને અકસ્માત થયો છે તેની કેર લે, તેનો હોસ્પિટલ પહોંચાડે, તો સમજો 106(1) લાગે, પણ સમજો કે અકસ્માત કરીને ભાગી જાય, નાસી જાય, તો 106(2) કલમ એમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. એમાં થોડી કલમ ગંભીર બનાવી છે. તો આવી રીતે જે કાયદા જે છે થોડા કડક બનાવશે, પોલીસ અવેરનેસ રાખશે. ઘણી વખત તમે નાઇટના સમય જો તો બધી કારો પૂરપાટ ઝડપે આવતી હોય જતી હોય છે, અને ઘણી વખત રેસ લગાવતા હોય છે, એટલે બધા. અને ડ્રગ્સનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે એક્સિડન્ટ થતા હોય છે
કારણ કે ડ્રગ્સ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે કરતા હોય છે એ વખતે પણ એમને રોંગ વે માં જાય છે કે રેગ્યુલર વે માં જાય છે કે રોંગ સાઈડમાં છે એનું પણ ધ્યાન નથી રહેતું. તો ખરેખર તો ડ્રિંક કરી છે કે નથી એના માટે પણ મતલબ રેસિંગ જે એના લીધે જે થતું હોય છે એ કરવું જોઈએ. અને આ રીતે દરેક પ્રમાણે મતલબ પોલીસે દંડ થોડા વધારવા જોઈએ. દારૂ નશો કઈ ચલાવશે કે નથી ચલાવતો એ પણ જોવું જોઈએ. રાતે પોલીસે મતલબ જે નાઇટ 24 જે રાતનો ટાઈમ હોય છે જે પોલીસ ઘણી વખત મારે એક મિત્ર હતા પીઆઈ એમના જે પોલીસ સ્ટેશન હું બેઠો ત્યાં વખત એમને એમના પોલીસ વાળાને કહી તું જાણ કરી દઉં કે તમે દરેક 24 કલાકમાં તમે ના ફરો તો કઈ નહીં, તમે કેટલા કિલોમીટર ફરાય મારે જોવું જરૂરી છે. રાતે હું જતી વખત કિલોમીટર લખીને સવારે મારે એટલા કિલોમીટર જોઈએ. તો આવી રીતે રાઉન્ડ ધ ક્લોક જો પોલીસના વાહનો ફરતા રહેશે અને એ લોકો જો આજની તકેદારી રાખતા રહેશે કોઈ પણ ચાર્જ જો દંડ તો જી બિલકુલ નજીરભાઈ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટ્રાફિકના કાયદાઓ તો ઘણા છે પરંતુ પાલન નથી થતું. આ મુદ્દે હવે ખાસ સરકારે જાગવાની જરૂર છે, પોલીસ તંત્રએ જાગવાની જરૂર છે અને લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો આ તમામ મુદ્દાઓ પર ખાસ કાળજીઓ રાખવામાં આવશે તો આગામી સમયમાં અકસ્માતો ઘટાડી શકાશે અને અકસ્માતોમાં થતા મોત પણ ઘટાડી શકાશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.